આંકડાશાસ્ત્ર વિષયમાં સંભાવના ચેપ્ટરમાં આપણે વ્યાખ્યાઓ, પ્રસ્તાવના એનો અભ્યાસ કર્યો. હવે આપણે એના દાખલા ગણીશું. દાખલામાં સૌથી પહેલા તો આપણે સ્વાધ્યાય 1.1 થી શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.1 માં જે કંઈ દાખલાઓ છે એ નિર્દેશ અવકાશ લખવાના છે. જે તે ઘટનાઓ માટે એનો નિર્દેશ અવકાશ લખવાનો. ઉદાહરણ તરીકે આપણે યોગ ઘટનાની વ્યાખ્યા જોઈ, છેદ ઘટનાની વ્યાખ્યા જોઈ. તો એ તમામ ઘટનાઓ માટે ખાલી એનો નિર્દેશ અવકાશ જ લખવાનો છે. તો નિર્દેશ અવકાશ દરેક દાખલામાં આવશે. આપણે દરેક દાખલા ગણીએ. એમાં સૌથી પહેલા દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં આપણને કીધું કે નીચે જણાવેલી અપેક્ષિત પ્રયોગો માટે નિર્દેશ અવકાશ લખો. તો એમાં અલગ અલગ 3 પ્રયોગ આપેલા છે. એમાં પહેલું કીધું 3 સમતલ સિક્કાને ત્રણ સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. 3 વખત ઉછાળવામાં આવે. 3 સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. તો એના માટે કઈ રીતે પરિણામ મળે? તો કે સમતોલ સિક્કાની બાજુ હોય કેટલી? તો કે 2. કેટલી વખત ઉછાળવાનું કીધું? 3 વખત. એટલે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 2 * 2 * 2. જવાબ આવે કેટલો? 8. એટલે કે પરિણામની સંખ્યા કેટલી મળશે? 8. પણ આપણે અહીંયા પરિણામની સંખ્યાને પણ પરિણામ લખવાના છે. કોઈ પણ પ્રયોગ માટે આપણે નિર્દેશ અવકાશ લખીએ તો એને સંજ્ઞામાં શું દર્શાવાય? તો કે u વડે. નિર્દેશ અવકાશની સંજ્ઞા u. કોઈ પણ ઘટનાના કોઈ પણ પ્રયોગનો નિર્દેશ અવકાશ લખીએ તો એના માટે હંમેશા તે નિર્દેશ અવકાશ છગડીયા કૌંસમાં જ લખવામાં આવે છે. સિક્કા કેટલા? તો કે 3. એની ઉપરના પરિણામ ક્યાં ક્યાં હોય? તો કે કાટ અને છાપ. એટલે કે h અને t. તો આના માટે આપણે પરિણામ લખીએ તો પહેલા પરિણામ એવું મળે કે ભાઈ 3 3 વખત છાપ એટલે કે h હેડ મળે. એટલે કે h h h. એના પછી 3 3 વખત પરિણામ મળ્યું t. એટલે કે t t t. ખાસ ધ્યાનમાં રાખજો કઈ રીતે પરિણામ લખવા. કેમ કે 3 વખત સમતોલ સિક્કો ઉછાળવામાં આવે એવા ઘણા બધા દાખલાઓમાં આવશે એવા અવકાશ. હવે એના પછી કઈ રીતે ફેરફાર કરવાનો? તો કે આ એક h ની બદલે આપણે t લખીએ. એટલે શું થાય? તો કે h h t. હવે એની અગાઉમાં લખીએ એટલે કે h t h. એની અગાઉમાં લખીએ એટલે કે t h h. એવી જ રીતે અહીંયા એક t ની જગ્યાએ શું આવશે? તો કે h. એટલે કે t t. છેલ્લામાં શું આવશે? h. એની અગાઉમાં લખીએ એટલે કે t h t. h t t. થઈ ગયા આ પરિણામ. આ છે એનો નિર્દેશ અવકાશ. આવા દાખલાઓ 1 માર્કમાં પૂછાય. આનો નિર્દેશ અવકાશ છે. આ નિર્દેશ અવકાશ જરૂરી એટલા માટે છે, ખૂબ જ જરૂરી છે. શું કામ? તો કોઈ પણ ઘટનાની સંભાવના મેળવવાનું કીધું હોય તો આપણે પહેલા એનો નિર્દેશ અવકાશની જરૂર પડે કે ભાઈ કેટલા પરિણામો મળશે. તો એટલા માટે નિર્દેશ અવકાશ ખૂબ જ જરૂરી છે. દાખલાની શરૂઆતમાં સૌથી પહેલું કામ શું આવશે? તો કે નિર્દેશ અવકાશ લખવાનું. એના પછી બીજું આપણને કીધું છે કે 6 બાજુવાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે
ઉછાળવામાં આવે. 6 બાજુવાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો બંને એક સાથે ઉછાળવામાં આવે તો એના માટે કેટલા પરિણામ મળશે? તો કે પાસાની બાજુ કેટલી હોય? તો કે 6. કેટલા પાસા કીધા? તો કે 1 એટલે 6 ની 1 ઘાત. સંભાવનામાં જ્યાં અને શબ્દનો ઉપયોગ થાય ત્યાં ગુણાકારની નિશાની અને અથવા શબ્દનો ઉપયોગ થાય ત્યાં સરવાળાની નિશાની. અને શબ્દનો ઉપયોગ થાય ત્યાં નિશાની કઈ? ગુણાકારની. અથવા શબ્દનો ઉપયોગ થાય ત્યાં નિશાની કઈ? તો કે સરવાળાની એટલે કે પ્લસ. અહીંયા અને શબ્દનો ઉપયોગ કરેલો છે એટલે ગુણ્યા. એક સમતોલ સિક્કો, સિક્કાની બાજુ હોય કેટલી? તો કે 2. સિક્કાની સંખ્યા કેટલી? તો કે 1 એટલે કે 2 ની 1 ઘાત. 6 ની 1 ઘાત એટલે 6, 2 ની 1 ઘાત એટલે 2. 6 ગુણ્યા 2 એટલે 12. આપણને પરિણામ કેટલા મળશે? 12 પરિણામ. તો પહેલા આપણને શું કીધું? તો કે 6 બાજુ વાળો સમતોલ પાસો હોય તો એનું પરિણામ ક્યાં હોય? તો કે 1 2 3 4 5 અને 6. પછી કીધું એક સમતોલ સિક્કો, સિક્કાની બાજુ હોય કેટલી? તો કે 2. ક્યાં પરિણામ મળે? h અને t એટલે કે હેડ અને ટેલ, છાપ અને કાટ. તો હવે આપણે આનો નિર્દેશ અવકાશ લખીએ. નિર્દેશ અવકાશની સંજ્ઞા છે u. તેનો આપણે નિર્દેશ અવકાશ લખીએ એટલે કે 1 h 2 h 3 h 4 h 5 h 6 h. નિર્દેશ અવકાશ કઈ રીતે લખાય? તો અહીંયા આપણે બંને એક સાથે ઉછાળવામાં આવે એવું કીધું એટલે કે એક સમતોલ સિક્કો હોય અને એક સમતોલ પાસો હોય એનું એક પરિણામ છે. આપણે પહેલા પાસો ઉછાળ્યો એના ઉપર પરિણામ 1 મળ્યું, પછી સિક્કો ઉછાળ્યો એના ઉપર પરિણામ h મળ્યું. પાછો પ્રયોગ કરવામાં આવ્યો એટલે કે 2 પરિણામ મળ્યું અને h 3 h 4 h 5 h અને 6 h. એવી જ રીતે 1 t 2 t 3 t 4 t 5 t અને 6 t. આ થઈ ગયા 12 પરિણામ. તો કે આપણો નિર્દેશ અવકાશ અહીંયા પૂરો. જ્યાં નિર્દેશ અવકાશ પૂર્ણ થાય ત્યાં છગડીયા કાઉન્સની નિશાની કરવાનું ભૂલવાનું નહીં. એના પછી આવે છે ત્રીજું a b c d e એમ 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પાંચમાંથી કેટલા વ્યક્તિઓ પસંદ કરવાના છે? તો કે 2 વ્યક્તિઓ. આપણે એવું શીખી ગયા કે જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે સંચયના નિયમનો ઉપયોગ થાય એટલે કે NCR. અને જ્યારે ગોઠવણી કરવાની હોય ત્યારે ક્રમચયના નિયમનો ઉપયોગ થાય એટલે કે NPR. જ્યારે પસંદગી કરવાની છે ત્યારે કયા નિયમનો ઉપયોગ થાય? તો કે સંચયના નિયમના NCR. શું દર્શાવે? શેના માટે આ ગણતરી થાય? તો કે પરિણામની સંખ્યા મેળવવા માટે. પરિણામની જ્યારે સંખ્યા મેળવવી હોય કે ભાઈ કેટલા પરિણામ મળશે ત્યારે આ નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણને કેટલા પરિણામો મળશે એની ગણતરી માટે આપણે શેનો ઉપયોગ કરશું? તો સૌથી પહેલા રકમમાં જોવાનું a b c d એમ કુલ કેટલા વ્યક્તિ? 5 એટલે કે n ની કિંમત 5. એમાંથી કેટલા વ્યક્તિઓ પસંદ કરવામાં આવ્યા? તો કે 2. r છે શું છે? તો કે પસંદગીની સંખ્યા દર્શાવે કે ભાઈ કુલમાંથી કેટલા પસંદ કરવાના છે એ કઈ કિંમત થાય? તો કે r ની કિંમત યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે એટલે n ની કિંમત 5
પાંચમાંથી બે વ્યક્તિઓ પસંદ કરવાના છે એટલે આપણે NCR બરાબર 5C2 અહીંયા આપણે પસંદ કરવાનું કીધું એટલે આપણે પસંદગીનો નિયમનો ઉપયોગ કર્યો. જો અહીંયા આવો શબ્દનો ઉપયોગ કરેલો હોય કે પાંચમાંથી બે વ્યક્તિઓને ગોઠવવામાં આવે છે તો આપણે NPR એટલે કે ક્રમચયના નિયમનો ઉપયોગ કરવાનો. 5C2 ની ગણતરી માટે ધોરણ 11 માં ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણમાં આપણે ભણી ગયા. એમાં આપણે શીખી ગયા કે આની ગણતરી કઈ રીતે થાય. ફરીથી એક વખત સમજાવું કઈ રીતે ગણતરી થાય એના માટે. આ 5C2 છે એની ગણતરી કરવી હોય તો આ જે 5 છે એના ઊંધા કેટલા સ્ટેપ લખવાના તો અહીં જેટલી સંખ્યા આપેલી હોય એટલા. 5 ના ઊંધા કેટલા સ્ટેપ તો કે અહીંયા 2 છે તો 2 સ્ટેપ એટલે 5 અને 4 બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છેદમાં r ની જે કિંમત આપી હોય ત્યાંથી લઈને 1 સુધીની સંખ્યાનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 1. માની લો કે આવી રીતે કોઈ 10C3 તો આનો મતલબ શું થયો તો કે 10 ના ઊંધા કેટલા સ્ટેપ તો કે 3 સ્ટેપ એટલે કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં 3 થી લઈને 1 સુધીની સંખ્યાનો ગુણાકાર 3 ગુણ્યા 2 ગુણ્યા 1 13C4 13 ના ઊંધા કેટલા સ્ટેપ તો કે 4 13 12 11 10 છેદમાં 4 3 2 1 પછી આનું સાદું રૂપ એવી રીતે ગણતરી કરવાની આવશે. 5 ગુણ્યા 4 એટલે કેટલા થાય તો કે 20 છેદમાં હું છે તો કે 2 ગુણ્યા 1 એટલે કે 2 20 ભાગ્યા 2 એટલે કેટલા જવાબ આવશે તો કે 10. પરિણામની સંખ્યા કેટલી મળશે 10 પરિણામ મળશે. તો કુલ વ્યક્તિ છે કેટલા તો કે A B C D અને E 5 વ્યક્તિ. એનો નિર્દેશ અવકાશ લખીએ એટલે કે U બરાબર નિર્દેશ અવકાશ હંમેશા કૌંસ છગડીયા કૌંસમાં જ લખાય. પછી જો એની જરૂરિયાત ઊભી થાય તો એમાં નાના કૌંસ કરવામાં આવે છે. જેમ આપણે અહીંયા કીધું અહીંયા જરૂર નહોતી એટલે નથી કીધા. કેટલા વ્યક્તિ એક સાથે પસંદ થાય તો કે બે વ્યક્તિ એટલે આપણે બે ની જોડીમાં લખવાનું છે. પહેલા બે વ્યક્તિ કયા તો કે A અને B એના પછી તો કે A અને C A અને D A અને E. તો આપણે પહેલા આટલા પરિણામ લખી લઈએ A B A C A D અને A E. હવે પરિણામ લખવા માટે એ વ્યક્તિ સાથે હવે કે વ્યક્તિ આવી શકે નહીં. તો એના પછી કઈ રીતે પરિણામ કે B અને C B અને D D અને E. પછી B અને A લખી શકાય નહીં. શું કામ તો કે B અને A એટલે કે A અને B બે એક જ પરિણામ છે. પણ જો અહીંયા આપણે ચોખવટ કરેલી હોય કે એ વ્યક્તિ પ્રથમ છે એ કોઈ એક પદ ધરાવે છે અને બીજો છે એ બીજું પદ ધરાવે છે એવો દાખલો આવશે ત્યારે સમજાવે છે. આમાં આવશે સ્વાધ્યાય પોઈન્ટ એકમાં જ છે. B અને C B D B E હંમેશા યાદ રાખજો નિર્દેશ અવકાશ લખીએ એમાં નિર્દેશ અવકાશમાં ક્યારે એકને પરિણામ બે વખત લખાતું નથી. તમે બે પુસ્તકો પસંદ કર્યા હોય એ કોઈ આંકડાશાસ્ત્રનું અને એ કોઈ નામાના મૂળ તત્વોનું તો આવી રીતે લખો અથવા તો આવી રીતે લખો. પુસ્તક તો બે જ છે ક્યાં ક્યાં તો કે નામું અને આંકડાશાસ્ત્ર. એટલા માટે અહીંયા આપણે એક પરિણામ આવી રીતે આડાવડું કરીને બે વખત લખાતું નથી. B નો કાર્યક્રમ પૂરો. હવે આવે C C અને D C અને E. એના પછી હવે D નો વારો એટલે કે D અને E. આપણને કેટલા પરિણામ મળવા જોઈએ તો કે 10 મળી ગયા. 10 પરિણામ પછી ચેક કરી લેવાનું એકને પરિણામ બે વખત કે રિપીટ થતું નથી ને આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીંયા આપણો
દાખલો પહેલો સ્વાધ્યાયનો જેમાં 3 નિર્દેશ અવકાશ લખવાના કીધા હતા એ પૂરું થયું. હવે આગળના પછી દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજામાં આપણને એવું કીધું કે 100 ગુણની પરીક્ષામાં 100 ગુણની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણ કાઉન્સમાં આપણને ખાસ ધ્યાનમાં રાખવું કીધું છે કે પૂર્ણાંકનો જ ઉપયોગ કરવાનો છે. પૂર્ણાંકનો નિર્દેશ અવકાશ લખો અને નિર્દેશ બિંદુઓની સંખ્યા અને તેના કુલ નિર્દેશ બિંદુઓની સંખ્યા મેળવો અને તેના કુલ નિર્દેશ બિંદુઓની સંખ્યા મેળવો. 100 ગુણની પરીક્ષામાં એક વિદ્યાર્થી 100 ગુણનું પેપર ભરે છે. એને મળતા ગુણ એટલે કે પેપર લખ્યું એને કેટલા ગુણ મળે એ ગુણ હંમેશા કહેવાય છે તો કે પૂર્ણાંકમાં 1 2 3 4 5 6 7 8 9 10 95 98 99 100 આવી જ સંખ્યા. ક્યારે એવું નહીં હોય અપૂર્ણાંક એટલે કે 99.5 90.5 53.2 આવી રીતે અપૂર્ણાંક ક્યારેય મળશે નહીં. આપણે કેવું પરિણામ લખવાનું છે? પૂર્ણાંક એટલે કે પૂરેપૂરી સંખ્યામાં મળે એવા પરિણામ જ. તો એનો નિર્દેશ અવકાશ u બરાબર કેટલા પરિણામ મળે પહેલા તો એ લખવાનું. સૌથી ઓછામાં ઓછા કેટલા ગુણ મળી શકે તો કે 0. કોઈ પણ વિદ્યાર્થી પેપર ભરે તો એને 0 માર્ક મળી શકે. ત્યારે એવું ન હોય કે -1 એટલે કે સૌથી પહેલું પરિણામ કયું આવ્યું તો કે 0 1 2 3 એટલે આપણે 1 થી 100 સુધીની સંખ્યા લખવાની જરૂર નથી. પછી આવી રીતે ટપકા ક્યાં સુધી પરિણામ મળે તો કે વધુ કેટલા ગુણ મળશે તો કે 100. ક્યારે 101 મળશે નહીં. કાયનો નિર્દેશ અવકાશ લખાય. નિર્દેશ અવકાશ લખો અને હજી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તેના કુલ નિર્દેશ બિંદુઓની સંખ્યા જણાવો. નિર્દેશ બિંદુઓ એટલે શું થાય તો કે જે આપણે નિર્દેશ અવકાશ લખ્યો છે એમાં કુલ પરિણામ કેટલા મળશે તેની સંખ્યા. આપણે હમણાં પહેલા દાખલામાં પેલું જોયું કે ભાઈ એક સમતોલ સિક્કાને 3 સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. તો એમાં આપણે લખ્યા કેટલા પરિણામ તો કે 8. તો એ 8 પરિણામ જે છે એને શું કહેવાય? નિર્દેશ બિંદુઓની સંખ્યા. એના પછી 6 બાજુ વાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો હતો તો એમાં પરિણામની સંખ્યા કેટલી હતી? 12. તો એ નિર્દેશ બિંદુઓની સંખ્યા. એવી જ રીતે અહીંયા નિર્દેશ બિંદુઓની સંખ્યા કેટલી થાય તો એના માટે નિર્દેશ બિંદુઓની સંખ્યા એક થી 100 સુધી એટલે 100 પરિણામ તો થઈ જ ગયા અને 0 એ કેટલામું પરિણામ થાય તો કે 101. નિર્દેશ બિંદુઓની સંખ્યા કેટલી થાય? 101. 1 થી લઈને 100 એટલે 100 પરિણામ 0 છે 101 નું પરિણામ થાય. એના પછી આવે